શિક્ષાપત્રી દ્વારા વ્યસન મુક્તિ, મોબાઈલ એડિક્શન તથા ઓનલાઈન ગેમિંગ જેવી ગંભીર સમસ્યાઓ પ્રત્યે જાગૃતિ લાવવા માટેની પહેલ. કચ્છ જિલ્લામાં શિક્ષાપત્રીનું 14નો દિવસ અને સૌરાષ્ટ્રમાં 22 દિવસ નશામુક્તિનું અભિયાન ચાલશે. સૌરભ રાજ્યગુરુના સંચાલનમાં શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા શરૂ કરવામાં આવી છે કે જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા આયોજિત છે. આ અભિયાન અંતર્ગત નશાને નકારો, જીવનને સ્વીકારો સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે 8 મિનિટનું સ્ટ્રીટ પ્લે, રંગભૂમિ રજૂઆત તૈયાર કરવામાં આવ્યું છે. 4 ઓગસ્ટથી તેમની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે અને તેઓ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં જઈને ચોકમાં, મોટાભાગની સ્કૂલોમાં જઈને આ નાટક બતાવે છે કે જેથી ખાસ કરીને યુવાઓમાં અને બાળકોમાં જાગૃતિ આવે. આ પહેલ ખાસ કરીને જનહિતને ધ્યાનમાં રાખીને કરાઈ છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાન આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા 4 ઓગસ્ટથી પ્રારંભ થઈ ગયું છે અને અમે દિવસની લગભગ 4 થી 5 સ્કૂલ, 6 સ્કૂલ, કોલેજીસ કવર કરીએ છીએ. અમદાવાદથી અમે સ્ટાર્ટ કર્યું હતું, તે પછી બાવડા, વિરમગામ, સાણંદ, ખેડા, કડી, કલોલ, વડોદરા, આજે દેત્રોજમાં હતું. તો એવી તમે રોજના અમુક ગામ કવર કરીએ છીએ, અમુક સ્કૂલ, કોલેજીસ કવર કરીએ છીએ. અમારા મણિનગર ગાદી સંસ્થાના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે અને અમે ગામો ગામ જઈને શિક્ષાપત્રીના જ્યારે 200 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે આ કાર્ય કરી રહ્યા છે અને આઈ હોપ કે આ લોકો સુધી પહોંચે, આપણા માધ્યમથી આ લોકો સુધી પહોંચે અને લોકોને જે વ્યસનની લત લાગી છે એમાંથી છૂટે, એ જ અમારો પ્રયાસ છે. વ્યસન એક માત્ર ખાલી તંબાકુ ગુટખા નથી, પણ ઘણા પ્રકારના વ્યસનો હોય છે. તો તમે કેવા પ્રકારના સંદેશો તો વ્યસન મુક્ત કરો છો? જી, આમાં ઘણા બધા અમે મુદ્દા લીધા છે, કારણ કે અત્યારે મોબાઈલનું પણ એક વ્યસન કહેવાય છે. અમે વ્યસન મુક્ત અભિયાન સાથે સાથે ખરાબ આચરણ, ખરાબ સંગત, ઓનલાઈન ગેમિંગ, સટ્ટો, જુગાર જેવા ઓનલાઈનમાં જે અત્યારે બધા લોકો પૈસા નાખી રહ્યા છે એ મુદ્દાઓ પણ આમાં લીધા છે. નાના છોકરાઓ જે મોબાઈલ યુઝ કરે છે એના પણ અમે પોઈન્ટ્સ આમાં લીધા છે. તો આ આખું અભિયાન ખાલી વ્યસન મુક્ત માટે નથી, પણ વ્યસન મુક્તનો વ્યસનનો રેશિયો વધારે છે એટલે અમે થોડુંક એને હાઇલાઇટ વધારે કરી રહ્યા છીએ. અમદાવાદ સિવાય કેટલા ગામો તમે આમાં કવર કરવાના છો? અમે એકચ્યુઅલી ગુજરાત આખું કવર કરવાના છીએ. અમે અહીંયા જેવું પૂરું થશે પછી નવરાત્રી પછી અમે સૌરાષ્ટ્ર ટૂર છે, સૌરાષ્ટ્ર પછી અમારી કચ્છની ટૂર છે. લગભગ સૌરાષ્ટ્રમાં અમે 18 થી 22 દિવસનો અમારો આખો પ્રોજેક્ટ છે. એના પછી કચ્છમાં 14 દિવસનો પ્રોજેક્ટ છે. તે પછી અમે મધ્ય ગુજરાત, સુરત, નવસારી, વાપી અને પંચમહાલ ને બધું કવર કરવાના છીએ.